પૌરાણિક માન્યતાઓ પ્રમાણે અશ્વસ્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડેય એ 8 ચિરંજીવીઓ ગણાય છે. 8 ચિરંજીવીઓ સાથે સંબંધિત શ્લોક આ રહ્યો: અશ્વસ્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ 7 ચિરંજીવીઓ છે. આ 7 સાથે માર્કંડેય ઋષિના નામનો જાપ કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે. ગુરુ દ્રોણાચાર્યના પુત્રનું નામ અશ્વસ્થામા હતું. દ્વાપર યુગમાં થયેલા મહાભારત યુદ્ધમાં અશ્વસ્થામાએ કૌરવો તરફથી યુદ્ધ કર્યું હતું. તે સમયે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, જેને તે પાછું લઈ શક્યો નહીં, જેના કારણે શ્રી કૃષ્ણએ તેને પૃથ્વી ઉપર ભટકતા રહેવાનો શ્રાપ આપી દીધો. અર્જુને એના મસ્તકનો દિવ્ય મણિ લઈ લીધો હતો. ભગવાન વિષ્ણુના અવતાર વામનદેવને અસુર રાજા બલિએ 3 પગ ધરતી દાનમાં આપવાનું વચન આપ્યું. વામને 1 પગમાં ધરતી, બીજા પગમાં સ્વર્ગલોકને માપી લીધું. બલિએ 3જો પગ પોતાના માથે રાખવા માટે કહ્યું. વામન ભગવાને પોતાનો પગ જેવો બલિના માથા ઉપર રાખ્યો, તે પાતાળ લોક પહોંચી ગયો. બલિની દાનવીરતાથી પ્રસન્ન થઈને તેને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો અને ભગવાન વિષ્ણુ તેમના દ્વારપાળ બની ગયા હતા. વેદ વ્યાસ ઋષિ પારાશર અને સત્યવતીના પુત્ર હતા. તેમના શરીરનો રંગ કાળો હતો, એટલા માટે તેમનું એક નામ કૃષ્ણ દૈપાયન પણ છે. તેમણે 4 વેદ ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદનું સંપાદન કર્યું હતું, એટલા માટે તેને વેદવ્યાસ કહેવામાં આવે છે. તેમણે મહાભારત ગ્રંથની અને 18 પુરાણોની રચના કરી હતી. મહર્ષિ વેદવ્યાસને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે. ત્રેતા યુગમાં અંજની અને કેસરીના પુત્ર સ્વરૂપે હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાન રામના પરમ ભક્ત હતા. હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચી ગયા. હનુમાને અશોક વાટિકામાં દેવી સીતાને શ્રીરામનો સંદેશ આપ્યો હતો, જેથી પ્રસન્ન થઈને સીતાએ તેમને અજર અમર રહેવાનું વરદાન આપ્યું હતું. રાવણના નાના ભાઈ ધર્માત્મા વિભીષણને પણ ચિરંજીવી માનવામાં આવે છે. વિભીષણે ધર્મ અધર્મના યુદ્ધમાં ધર્મનો સાથ આપ્યો હતો. વિભીષણે રાવણને ખૂબ જ સમજાવ્યો હતો કે તે શ્રીરામ સાથે યુદ્ધ કરે નહીં, પરંતુ રાવણ માન્યો નહીં. યુદ્ધમાં રામનો વિજય થયો, તેમાં વિભીષણનો ફાળો મહત્વનો હતો. રાવણના વધ પછી શ્રીરામે વિભીષણને લંકાનું રાજ્ય સોંપ્યું. મહાભારતમાં ભીષ્મએ પાંડવો અને કૌરવોના શિક્ષણ અને દીક્ષા માટે ગુરુ કૃપાચાર્યની નિમણૂક કરી હતી. યુદ્ધમાં તેમણે કૌરવોનો સાથ આપ્યો હતો. કૌરવોની સેનામાં જે છેલ્લા 3 લોકો બચ્યા હતા, કૃપાચાર્ય તેમાંથી એક હતા. તેઓ પરમ તપસ્વી ઋષિ છે. પોતાના તપના બળે તેમને પણ ચિરંજીવી માનવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંથી 6થો અવતાર ક્ષત્રિયોના અહંકારી શાસનથી સંસારને બચાવવા માટે થયો હતો. જમદગ્નિના પુત્ર હોવાથી જામદગ્ન્ય કહેવાયા. ભગવાન શંકરે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને પરશુ શસ્ત્ર આપ્યું હતું. તેમનું નામ રામ હતું. પરશુ લેવાને કારણે તે પરશુરામ કહેવાયા. પરશુરામે ક્ષત્રિયોના આતંકને દૂર કર્યો. રાજા સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. પરશુરામનો ઉલ્લેખ ત્રેતા યુગની રામાયણ અને દ્વાપર યુગના મહાભારતમાં છે. સપ્ત ચિરંજીવીઓ સાથે જ 8મા ચિરંજીવી ઋષિ માર્કંડેય છે. માર્કંડેય અલ્પાયુ હતા.
તેમણે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીના વરદાનથી તેઓ ચિરંજીવી થઈ ગયા. આ પ્રમાણે આ હતા આપણા 8 ચિરંજીવીઓ. ખૂબ ધન્યવાદ.